પનીરના પુડલા બનાવવા માટે પનીરને એક બાઉલમાં ભૂકો કરી દેવો. પછી તેમાં 3-4 ચમચી ચણાનો લોટ નાખવો. પછી તેમાં ઝીણા સુધારેલા કાંદા નાખવા. મીઠું નાખવું, હળદર, અને લાલ મરચું તમારા સ્વાદ મુજબ નાખી શકો છો. એમાં તમે લીલો મસાલો પણ નાખી શકો છો જો તમને તીખા વધારે ભાવતા હોય તો. પછી મેં અહીંયા ખાટું દહીં નાખ્યું છે. પનીરના પુડલા એટલે કે ચીલા સરસ લાગે છે સ્વાદમાં. પછી પાણી ઉમેરીને લીલું ખીરું બનાવો. પછી તેમાં લીલા ધાણા નાખી દેવા અને બરાબર મિક્સ કરી દેવું. પછી તવીમાં તેને પાથરી દેવું. પછી તેના ઉપર તેલ નાખી દેવું અને બરાબર શેકાવા દેવું. પછી એને પલટાવી દેવું. પનીરના પુડલા બહુ મસ્ત લાગે છે, બહુ મસ્ત લાગે છે. પછી તેના ઉપર ચીઝ પાથરી દેવું અને એને સોસ સાથે ખાઓ.